ફાગણ સુદ પૂનમના દિને હોળી ઉપરાંત ગૌર પૂર્ણિમા મનાવવામાં આવે છે। આ દિન ચૈતન્ય મહાપ્રભુનો જન્મદિન છે। અમદાવાદમાં આવેલા પ્રસિદ્ધ ઇસ્કોન મંદિરમાં ચૈતન્ય મહાપ્રભુના જન્મદિનની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી। ભગવાન કૃષ્ણનું એક રૂપ એટલે ચૈતન્ય મહાપ્રભુ। ગુરુવારે ચૈતન્ય મહાપ્રભુનો જન્મદિવસ હોવાથી અમદાવાદમાં એસજી હાઈવે પર આવેલા ઇસ્કોન મંદિરમાં વિવિધ કાર્યક્રમ યોજાયા। ગુલાબ, મોગરો વગેરે જેવા પુષ્પોથી શણગાર કરવામાં આવ્યો હતો। મૂર્તિઓને ખાસ ડિઝાઇનર વાઘા અલંકારથી સજાવવામાં આવી હતી। ચૈતન્ય મહાપ્રભુનો વિવિધ ફળના જ્યુસથી મહાઅભિષેક કરવામાં આવ્યો હતો। ચૈતન્ય મહાપ્રભુ ઇસ્કોન સંસ્થાના આદ્ય સ્થાપક છે। આથી 500 વર્ષ પહેલા એમણે સંકીર્તન આંદોલનનો પ્રારંભ કર્યો હતો। એમણે ભવિષ્યવાણી કરી હતી કે પૃથ્વી પર જેટલા નગર અને ગ્રામ છે ત્યાં સર્વત્ર હરિનામનો પ્રચાર થશે। 529 વર્ષ પહેલા સન 1586માં ફાગણ સુદ પૂનમના રોજ પશ્ચિમ બંગાળના ગંગા કિનારે ચૈતન્ય મહાપ્રભુનો જન્મ થયો હતો। તેઓ સમગ્ર સંકીર્તન આંદોલનના પિતા ગણાય છે। તેમણે વૈદિક શાસ્ત્રોનો અભ્યાસ કરી જાહેર કર્યું હતું કે કળિયુગમાં આધ્યાત્મિક ઉન્નતિ માટે કેવળ હરિનામ સંકીર્તન એક ઉપાય છે। મહાપ્રભુના દર્શન કરી ભક્તો ધન્ય બન્યા હતા। ત્યારે આજે હોળીના પર્વ નિમિત્તે અમે અહીંયા પરિવાર સાથે દર્શન કરવા આવ્યા છીએ અને અહીંયા મંદિરમાં અભિષેક કરીને ખૂબ આનંદ આવે છે। બધા ભગવાનમાં એકદમ ઓતપ્રોત છે તો મન એકદમ શાંત લાગે ને બેસીને ભગવાનની માળા કરી ભગવાનના નામ લીધા ખરેખર મજા આવી। આનંદ થયો, મનને શાંતિ મળી। શ્રી કૃષ્ણ વિવિધ સ્વરૂપે જોવા મળે છે। તેમના નામ પણ અનેક છે। જીવન જીવવાનો સંદેશ આપનાર જગતના નાથના દર્શન માત્રથી આનંદ મળે છે। કેમેરામેન જયમીન સાથે ઝલક અધ્યારુ, GSTV